શું જવાબ આપવો એવું થાય છે. ઇન્સ્ટા ડીએમમાં એક વ્યક્તિએ એની મૂંઝવણ લખી છે. એ ડીએમ જોયા પછી મને લાગ્યું કે શું મારું કેવું લેખે લાગશે, શું મારી પાસે એવો કોઈ અનુભવ કે એવા કોઈ શબ્દો છે જે આ વ્યક્તિને કે પછી આ વ્યક્તિ જેવી તમામ વ્યક્તિઓને હેલ્પફુલ રહે. લેટ્સ જસ્ટ ટ્રાય. મેં હમણાં જ બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ કહીને એક વિડીયો યુટ્યુબની ઉપર અપલોડ કર્યો હતો, જેમાં મેં વાત કરી હતી કે કેવી રીતે એક્ઝામના ડરથી આપણે બચીને સારા રિઝલ્ટ માટે હંમેશા એક પોઝિટિવ રીતે એક્ઝામ આપવી જોઈએ. એ પોઝિટિવિટી ક્યાંથી આવે એના અંગે થોડીક વાત છે. એ વિડીયો જોયા પછી એક વ્યક્તિનો મને મેસેજ છે કે હાય અદિતિ, નામ ના કહેતા લોકોને, પણ અમારા જેવા લોકો માટે એક વિડીયો બનાવો. આઈ વોઝ લાઈક, તમારા જેવા એટલે? સો એનું એક્સપ્લેનેશન. અમેરિકામાં બેસીને હું માસ્ટર ડિગ્રી લઈ ચૂક્યો છું. હું જ્યાં પણ જોબ કરવા જાઉં છું ત્યાં બધા વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ તમારી પાસે ડિગ્રી છે પણ એક્સપિરિયન્સ તો છે નહીં. ઇન દેટ કેસ અમે તમને જોબ નહીં આપી શકીએ. આવા સંજોગોમાં એ વ્યક્તિનું એવું લખવું છે કે જો આમને આમ લોકો એક્સપિરિયન્સ લોકોને જ જોબ આપશે તો અમારા જેવા લોકો જે માસ્ટર ડિગ્રી લઈને આટલા બધા પૈસા ખર્ચીને આઉટ ઓફ ઇન્ડિયા જઈને ભણી રહ્યા છે એ ભણેલા બેરોજગાર શું કરશે? વેલ, એ લોકો મને ડીએમ કરશે. હું કોઈ ગુરુ તો છું નહીં, પણ આ આખા ડીએમની અંદર જે વાતો લખી છે એનાથી એટલી ખબર પડી ગઈ કે વ્યક્તિએ એક પણ વાર એવો ટ્રાય નહીં કર્યો હોય. એ જેટલી પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપે છે ત્યાં એણે એવું નહીં કહ્યું હોય કે કામ કરો ને 3 મહિના માટે મને એમ જ લઈ લો. તમને લાગે ને કે આ માણસ વર્થ છે સેલરીને તો પછી ઓફર કરી દેજો. આઈડિયા છે, એવો થઈ શકે છે. સો મારો અનુભવ જે છે એ હું ખાલી તમારી સાથે શેર કરું. મજાની વાત એ છે કે મારી પાસે કોઈ અનુભવ જ નથી. એ પછી પ્રેમનો હોય કે જોબ માંગવા માટે જવું હોય કે ઇન્ટરવ્યૂ આપવાનું હોય કે જોબની સખત જરૂરિયાત હોય કે ધંધા પાણી બેસી ગયા હોય, આ બધા અનુભવ સાથે હું માર્કેટમાં ક્યારે આવી જ નથી ને. મારી તો ડિગ્રી ખાલી બીકોમ છે. શિક્ષિત બેકાર ઘણા હોય છે, પણ એ કેમ બેકાર હોય છે ક્યારે વિચાર્યું છે? મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું. મને ઘણા બધા એવા સમય આવેલા છે કે ઘણા બધા લોકોએ મને હંમેશા એવું કહ્યું છે કે આદિત્ય, ઇફ યુ આર નોટ ગેટિંગ મની ફોર ધીસ, વાય યુ આર ડુઈંગ ધીસ? તો હું એવું વિચારું કે જો કદાચ મેં માસ્ટર ડિગ્રી લીધી હોત તો મારે ઇન્ટર્નશિપ કરવી પડી હોત. ફ્રીની ઇન્ટર્નશિપ હું કરતી હોત, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ હું તૂટાઈ હોત એકાદી કંપનીમાં 2-5 હજાર માટે, પછી જઈને મને અનુભવ મળત. અત્યારે તો મારી પાસે ઓલરેડી એવા ચાન્સ છે તો હું અનુભવ લઈ રહી છું. મેં મારા કરિયરના 8 વર્ષ સુધી પૈસા વિચાર્યા જ નહોતા. એક આરજેને એન્કરિંગ કરવાના એટલા બધા પૈસા મળે કે એની મહિનાની સેલરી ઇઝ ઇક્વલ ટુ એક ઇવેન્ટનું એન્કરિંગ. પણ મેં મારા લાઈફમાં ક્યારે એન્કરિંગ કર્યું જ નહીં. સો દેટ હું મારા ગોલથી ક્યારે ડિસ્ટ્રેક્ટ ના થવું. તમે આમાં લખ્યું છે કે તમે માસ્ટર ડિગ્રી લીધી છે, એવું પણ નથી કે તમારું રિઝલ્ટ ખરાબ છે અને તમને એવું લાગે છે કે તમે જ્યાં જોબ પર જાઓ છો બધા લોકો કહે છે અનુભવ નથી એટલે અમે તમને જોબ આપવા માંગતા નથી. હવે જ્યાં સુધી મારો અનુભવ છે ને ત્યાં સુધી આઉટ ઓફ ઇન્ડિયામાં તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે કે યુ નો વોટ, તમે મને નોકરીએ ના રાખો, મને ઇન્ટર્નશિપ કરવા દો. પેડ ઇન્ટર્નશિપ પણ નહીં, ફ્રીની ઇન્ટર્નશિપ. આમ પણ નોકરી નહીં મળે તો ઘરે તો બેસવાના જ છો ને. તો જો કદાચ ક્યાંક થોડું પણ કામ કરવા મળતું હોય ને તો પૈસાને એટલીસ્ટ 1000 દિવસ માટે ભૂલી જાઓ. 1000 દિવસનો અનુભવ તો ખાલી લો. પછી એમને કહેજો કે એક લેટર આપજો, પૈસા નહીં આપો તો ચાલશે, પણ એવો લેટર આપજો કે આ માણસે અહીંયા આટલું કામ કરેલું છે. કારણ કે આવા અનેક ડીએમ છે મારી પાસે ઇન્સ્ટાગ્રામમાં. કેટલા બધા લોકોના આ પ્રકારના જ સવાલ છે કે શિક્ષિત બેકાર માટે તમે શું કહેશો? હું એટલું જ કહી શકું છું મારા અનુભવથી કે એવા રેડિયોમાં ઘણા લોકોને મેં જોયા છે જે માત્ર આરજે બનવા આવ્યા હતા. આરજે તરીકે ટોપ 3માં પણ ના પહોંચ્યા હોય, પણ જે કદાચ કમ્યુનિકેશનની ડિગ્રી સાથે એ ઇન્ટર્નશિપ કરતું હોય જેમાં એને પૈસા ના મળતા હોય, એ માણસ નેશનલ ટીમમાં 10 વર્ષ પછી જોવા મળે છે. કારણ કે એને જ્યારે પહેલી વાર મોકો મળ્યો ને તો એ માણસ એવું ના જોયું કે એને પૈસા કયા મળે છે અને ડેઝિગ્નેશન કેટલી મળે છે. ના, કશું જ લેવા દેવા નહીં, ના ડેઝિગ્નેશન સાથે ના મની સાથે. उसका बस एक ही गोल था, मुझे अपॉर्चुनिटी चाहिए, पैसे नहीं मिलेंगे चलेगा
આમ વાત કરું ને મારી પર્સનલ, તો મને એક જગ્યાએ એડમિશન નહોતું મળી રહ્યું. હું વોલીબોલ રમી, મેં કહ્યું સર અઠવાડિયું રમવા આવીશ, સારી લાગે મારી ગેમ તો સ્પોર્ટ્સ કોટામાં એડમિશન આપી દેજો. કારણ કે મારે જરા એજ્યુકેશનમાં લોચા હતા, રિઝલ્ટ એ વખતે સારું નહોતું મારું, અને મારે સેકન્ડ યરના 2 મહિના પછી કોલેજ બદલવી હતી. તો આ તો મારો પોતાનો અનુભવ છે. રેડિયોની અંદર પણ મને આઉટડોર બ્રોડકાસ્ટર તરીકે હંમેશા અપોઇન્ટ કરી હતી, લાઈક 2007ની વાત કરું છું. પણ દે જસ્ટ લોન્ચ મી એઝ અ પ્રાઇમ ટાઈમ આરજે. એટલે હવે પ્રાઇમ ટાઈમ જોબ તરીકે હું લોન્ચ થઈ ગઈ હતી. મેં એ વખતે એમ ના કહું કે મારા પૈસા વધારો, પ્રાઇમ ટાઈમ આરજે બહુ જ પગાર હોય છે. ઘણા લોકોને તો એ પણ નથી ખબર હોતી કે રેડિયોની અંદર ખાલી આરજેની નોકરી નથી હોતી, કોપી રાઇટિંગ હોય છે, મ્યુઝિક મેનેજર હોય છે. સેમ એમાં તમે જે ડિગ્રી લીધી છે, જે તમે અહીંયા મેન્શન કરી છે ઇન્સ્ટાગ્રામ પર મને, આઈ એમ શ્યોર એ ડિગ્રીને આજુબાજુનું કોઈક એવું પણ કામ હશે જે પ્રોફાઇલ કદાચ તમને લો લાગી શકે છે કે અરે મારી પાસે આ ડિગ્રી છે, હું આ કામ ના કરી શકું. તો એ બધા થોટ પ્રોસેસ નીકાળી દો. આજની જનરેશનનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એ વિચારે છે કે મેં આટલા રૂપિયા ખર્ચીને ડિગ્રી લીધી છે તો હું આનાથી નીચેનું કામ ના કરું. એવું ના હોય. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી ઝીરોથી લઈને તમારે કામ શરૂ કરવું પડે. બને તો પૈસા ઇનિશિયલી ભૂલી જવાના, ઓછા મળે તો પણ ચાલે, ના મળે તો પણ ચાલે, કારણ કે અનુભવ મળી રહ્યો છે. અને અનુભવ એ એકમાત્ર એવી વસ્તુ છે જેને પૈસાથી ખરીદી નહીં શકાય. એના માટે તમારે સમય તો આપવો જ રહ્યો. પછી એ તમે ભણીને આપો કે ઇન્ટર્નશીપ કરીને આપો. સો મારી પાસે આ જ સજેશન છે કે ટ્રાય યોર લક. બેસ્ટ ઓફ લક.